આગામી રણોત્સવને લઈને ભુજ ખાતે હોટેલ વ્યવસાય, ટેન્ટ વ્યવસાય, ટ્રાવેલ વ્યવસાય તેમજ અનેક એવા વ્યવસાયો જેઓ ટુરિઝમ સાથે સંકળાયેલા છે તેઓ સૌ સાથે મળીને એક અગત્યની મીટિંગનું આયોજન કર્યું હતું, જેમાં ટુરિઝમને લઈને અનેક મુદ્દાઓની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ બેઠકમાં અબડાસા મત વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત સ્થાનિક રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, વ્યવસાય સાથે સંકળાયેલા વગેરે મહાનુભાવો પણ ઉપસ્થિત રહી અલગ અલગ સૂચનો કર્યા હતા। નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે કેમ આપણે વધારેમાં વધારે પ્રવાસીઓ આવે એવી રીતે આપણે આ બધું આયોજન કરવાનું રહેશે। એના માટે સરકાર સાથે મળી જનપ્રતિનિધિઓ સાથે મિટિંગ કરી, જનપ્રતિનિધિઓ સાથે રજૂઆત કરી અને સરકાર લેવલથી પણ જે પણ કાંઈ આપણે જે બેનિફિટ મળતા હશે એ બેનિફિટો લેવા અને પ્રવાસીઓ અહીંયાથી કચ્છની સારામાં સારી છાપ લઈને જાય એ ટાઈપની આખા અમારા એસોસિએશનના મેમ્બરોને તમામને ટ્રેનિંગ આપવામાં આવશે કે માઉન્ટ પબ્લિસિટીથી ઓર આપણો બિઝનેસ ડેવલપ થાય અને જેના કારણે નાનાથી મોટા સુધી હેન્ડીક્રાફ્ટવાળા હોય કે ટુરિઝમ હોય બધાને બેનિફિટ થાય એવો અમારો કરવાનો પહેલો પ્રાધાન્ય અને પ્રયાસ રહેશે। રણ છે તેમજ અનેક આપણા અહીંયા કને બીજા જોવાલાયક સ્થળો ઘણા છે, જે કાળિયાધ્રો છે, બીજા એના સિવાય દરિયા કિનારો છે, ડુંગરો ઉપર ને જે આપણા પર જેટલા અત્યારે સરકારે પણ અત્યારે ઘણી ગ્રાન્ટ ફાળવી છે, એના માટે પણ આપણે હજી બીજા નવા જે સ્થળો જે છુપાયેલા સ્થળો છે એને વધુ હાઇલાઇટ કરી અને કઈ રીતે કચ્છમાં વધારેમાં વધારે પ્રવાસીઓ આવે અને કચ્છની દરેક જે એના લાગતા વળગતાઓ બધાને બેનિફિટ થાય એવા અમારા પ્રયાસો રહેશે અને એને પ્રાધાન્ય આપશું। મીટિંગ આ રીતે પહોંચી કે આપણે તો રણોત્સવ થવું જોઈએ, મેન તો એ હતો રણોત્સવ પણ થવું જોઈએ, ટેન્ટ સિટી પણ થવી જોઈએ। જે કચ્છમાં દર વખતે પ્રવાસીઓ આવે છે એ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે અને એનાથી ઓલ ઓવર કચ્છના હોટલ ઇન્ડસ્ટ્રી છે, ઘણા બધા જે ધંધા છે એને ફાયદો થાય એના બાબતે ચર્ચા થઈ અને રણ પણ ટકી રહે। જે મેન છે એ વ્હાઇટ રણ છે, એ રણ પણ ક્યારેય મતલબ એવું ન થાય કે રણ ધોવાઈ જાય, જેના ઉપર આટલો મોટો આખો ઓલ ઓવર કચ્છ જે એના ઉપર ડિપેન્ડ છે તો એ હંમેશા ચમકતો વ્હાઇટ રણ રહે એના માટે પણ ચર્ચા થઈ। અને જે દર વખતે રણોત્સવ યોજાય છે એ નિયમિત રીતે આ વખતે પણ યોજાય, એ 100% યોજાશે એની હું પણ ગેરંટી આપું છું। નહીં યોજાય એવી શક્યતા નથી, કારણ કે થોડો મોડો થાય પણ રણોત્સવ યોજાશે અને આ વખતે પણ ખૂબ પ્રવાસીઓ આવશે અને રણની મજા માણશે અને કચ્છના જે લોકો છે એને રોજગાર મળશે। આ એવી ઇન્ડસ્ટ્રી છે કે ઓલ ઓવર કચ્છને એમાંથી ફાયદો થાય છે, નાના મોટા માણસોને। તો આ તો 100% આ વખતે સારી રીતે થશે। નહીં થાય એ તો મેં પણ નથી સાંભળ્યો, પણ અત્યારે જે ટેન્ડર પ્રક્રિયા હતી એકને આપીને પાછો એ રદ થયો અને એ કાયદાકીય મેટર હતી, એના કારણે થોડોક એ લોકોને એવો માઇન્ડમાં ગયો કદાચ ન થાય, પણ એ શક્ય નથી। રણોત્સવમાં દર વખતે 50%થી વધારે ટુરિઝમ પોતે કામ કરે છે। જે P2 છે રણોત્સવનો ભાગ, P2 મીન્સ બજાર છે કે હેન્ડીક્રાફ્ટ બજાર, બીજા ઘણા બધા એક્ટિવિટીઓ એ પોતે ટુરિઝમ કરતી હોય તે ટેમ્પરરી કોન્ટ્રાક્ટ આપી। અડધો ભાગ તો એ છે, ખાલી ટેન્ટ સિટી છે એનું જે ટેન્ડર હતું એમાં અડચણ આવી હતી, એના લીધે લોકોને અણસમજના કારણે આવો એક પ્રશ્ન ઊભો થયો હતો કે રણોત્સવ નહીં થાય। રણોત્સવ થશે અને 100% એ તો એક એડવર્ટાઇઝના લીધે આ લોકોની એક એવી છે કે આખો જે એડવર્ટાઇઝ રણોત્સવની થઈ રહી છે ટેન્ટ સિટી ઉપર થાય છે, રણ પણ હોય છે ને સાથે ટેન્ટ સિટી એના કારણે હોય છે, પણ એ કદાચ એક વખત થાય પણ એમ ન થઈ શકે, કારણ કે રણ જે અમિતાભ બચ્ચનની એડ છે એ આખા રણ ઉપર જ છે કે વ્હાઇટ રણ જે છે આવો દુનિયામાં ક્યાં નથી અને એના કારણે લોકો આવે છે। અને અમે તો એવું કરી રહ્યા છીએ કે રણોત્સવ 3 મહિના નહીં પણ 6 મહિના સુધી થાય અને રણ પણ એ રીતનું બને એના માટે પણ આયોજન કરી રહ્યા છીએ કે 6 મહિના ઓક્ટોબરથી કરી જ્યાં સુધી વરસાદ ન થાય ત્યાં સુધી વ્હાઇટ રણ લોકોને જોવા મળે અને કચ્છમાં આવે અને કચ્છના લોકોને રોજગાર મળે। આ જે હોટલ ઇન્ડસ્ટ્રી છે એને ફાયદો થાય અને આવનાર પ્રવાસીઓને એમાંથી ખૂબ પ્રેરણા લઈને જેમ પહેલાં આવે છે એમ વધારે ટુરિસ્ટો આવે। ટુરિસ્ટનું આપણે કહીએ ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર અને ખાસ મોદી સાહેબનું એવું વિઝન હતું કે કઈ રીતે કચ્છને આપણે ડેવલપ કરીએ। તો આ જે ટુરિઝમના લીધે
અત્યારે વેગ જ હવે પકડી છે. જે એક બોર્ડર વિસ્તાર છે એના માટે ખાસ જરૂર છે બોર્ડરની રીતે, અને સ્થાનિક જે મોદી સાહેબનું સપનું છે કે આત્મનિર્ભર, તો આનામાં લગભગ ઘર નાના માણસોને ડાયરેક્ટ ફાયદો મળી રહ્યો છે. કારણ કે અત્યારે આપણે ધોળાવીરા ગણો, આ સફેદ રણ ગણો, અહીંયાથી આપણે હાજીપીર હોય, માતાન મળ હોય, નાણસર કોટેશ્વર હોય, પિંગલેશ્વર હોય, એટલે વધારે ટુરિઝમને વેગ હવે મળી રહી છે. અને આના માટે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર પૂરો પ્રયત્ન કરી રહી છે. અને છતાં પણ ક્યાં પણ અડચણ કાંઈ પણ ખૂટતી કડી છે, એના માટે અમે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિ, સંસદ, ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ બધા સાથે મળી અને આ લોકોના ભેગા મળી, આ સંસ્થાના પ્રમુખશ્રી અને જે પણ એના અનુભવી છે એનામાં કેમ પ્રશ્ન સોલ્વ થાય અને કચ્છને વધારે ફાયદો હજી પણ મળે અને જે એમની કન્નડતા પ્રશ્ન છે એ સોલ્વ થાય, એના માટે અમે પ્રયત્ન કરશું.